ભાગ 4 ટોપિક ઇબાદત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની। આજે આપણે લોક સાંભળશું ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની એક વાર્તા। ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ બહુ જ ઇબાદત કરતા હતા, એટલે લોકો તેમને સજદાઓના સરતાજ કહેતા હતા, એટલે સૈયદ સાજિદીન તરીકે ઓળખતા હતા। એક છોકરી હતી જે બહુ જ પ્યારી હતી, તેને હિજાબ પહેર્યો હતો। આજે તેને આખો દિવસ બહુ જ વ્યસ્ત રહી હતી, બિઝી રહી હતી। તેને સ્કૂલ, હોમવર્ક, મમ્મીની મદદ કરતી હતી અને તે એના ફ્રેન્ડ સાથે રમતી હતી। સારા બહુ જ થાકેલા અવાજમાં કહે છે, હું આજે બહુ થાકી ગઈ છું, કદાચ આજે રાતે નમાઝ નહીં પડું। પછી જ્યારે તે બેસી હતી ત્યારે તેને નાનીની કહેલી એક વાત યાદ આવી, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ વિશે। ઇમામ કઠિન દિવસ બાદ પણ ક્યારેય નમાઝ ના છોડતા હતા। તેઓ કલાકો સુધી દુઆ કરતા હતા અને અલ્લાહ સાથે પ્રેમભરી વાતો કરતા હતા। તેમના માથા પર લાંબા સજદાઓના નિશાન હતા, કેમ કે તેમને અલ્લાહને નજદીક રહેવું વધારે ગમતું હતું। ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ કહે છે, નમાઝ એક બગીચો છે જ્યાં દિલ ખીલે છે। થાકી ગયા હોય યા ઉદાસ હોય, અલ્લાહ સાથે વાત કરો, તે હંમેશા સાંભળે છે। સારાએ ફરીથી પોતાનો હિજાબ પહેર્યો, વઝૂ કર્યું અને પોતાનો નમાઝ મેટ બિછાવી। પછી તેની નમાઝ શાંત હતી, જેમ કે બે બેસ્ટ ફ્રેન્ડ્સ એકબીજા સાથે વાતો કરી રહ્યા હોય। અલ્લાહ માટે આજ માટે તમારું આભાર, એટલે અલ્હમ્દુલિલ્લાહ, હવે મને શાંતિ લાગે છે, હું એકદમ પીસ મહેસૂસ કરી રહી છું। તે રાતે સારાને સારું લાગ્યું કે અલ્લાહની રહેમતથી ઘેરાઈ ગયેલી છે। ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે શીખવ્યું કે ઇબાદત ફક્ત ફરજ નથી, એ તો અલ્લાહ સાથે એક નર્મ ક્ષણ છે। આપણે નાના હોઈએ, થાકેલા હોઈએ યા વ્યસ્ત હોઈએ, અલ્લાહ હંમેશા આપણને સાંભળે છે।